કરે કરે કરમ કરે સરજીયો ત્રિવિધ તણો સંસાર હો મજ આપે રમણહાર. આ ત્રિવિધ તણો, ત્રણ પ્રકારની આધ્યાત્મિક, આધિ ભૌતિક અને આધિ દૈવિક આ સૃષ્ટિની રચના કરીને પછી એમાં તું પોતે જ તારી સૃષ્ટિમાં રમણ કરવા લાગ્યો અને રમવા લાગ્યો. આદિ બ્રહ્મા, એ આદિ બ્રહ્મા. સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને કહ્યું છે, જ્યારે સૃષ્ટિ વિષયક જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે એ સમયે એને એક વાત એ સમજાવી કે તે જે હે રાજા મને સૃષ્ટિ વિશે પ્રશ્ન કર્યો એવો જ પ્રશ્ન નારદે બ્રહ્માને કર્યો. નારદને પણ એ પ્રશ્ન થયો હતો. પરીક્ષિત રાજા કહે છે, મને એ કથા સંભળાવો. ભગવાને સ્વયં પોતે બ્રહ્માને બોધ આપ્યો. કમળમાં બ્રહ્મા પ્રગટ્યા ત્યારે બ્રહ્મા જોવા માંડ્યા, આધ્યાત્મિક રહસ્ય ઘણું ઊંડું છે. ક્યું કમળ? આ કોના પર ઊભું છે? જેનું કોઈ મૂળ ગોતવા જાવ તો મળે નહીં. બ્રહ્માની એવી કથા છે. બ્રહ્મા કમલ પર બિરાજમાન થયા. બ્રહ્માને એમ થયું આ કમલ ઉપર હું બેઠો છું, પરંતુ આ કમલના આધાર ઉપર હું છું. કમલ કોને આધારે હશે? આ બધું આધાર આધેય ભાવ ઉપર છે. પૃથ્વી જલને આધારે, જલ અગ્નિને આધારે, અગ્નિ વાયુને આધારે, વાયુ આકાશને આધારે, આકાશ માયાને આધારે, માયા ભગવાનને આધારે. આધાર આધેય ભાવ. પરંતુ પરમાત્મા નિરાધાર. પરમાત્માને કોઈનો આધાર નથી. સ્વયં પોતાના સ્વયંભૂ, પોતાના ઉપર જ આધારિત એ પરમાત્મા. બ્રહ્માને એમ થયું આ બેઠો તો છું, પરંતુ આ જે કમળ છે એ કમળ શું છે? આ કમળના મૂળમાં કોણ હશે? કમળના મૂળનો આધાર કોણ છે? એટલે બ્રહ્માજીને વિચાર થયો. બ્રહ્માએ એવું રૂપ ધારણ કરીને કમલની નાલમાં પ્રવેશ કર્યો. એનું મૂળ તપાસવા માટે અમારી પણ આવી ખોજ. અમે પણ એનો વિચાર કરીએ, અમારું સર્જક કોણ? નિયમ એવો છે કે તમે તમારા સર્જકને શોધવા જાશો તો તમે નહીં રહ્યો. નિયમ એ છે, જ્યારે પોતે પોતાનું મૂળ ગોતવા જાય એટલે પોતે ખોવાઈ જાય. એવો નિયમ છે. પોતે ન રહીએ, પોતાપણું ન રહીએ, જીવ જીવમાં જીવપણું ન રહીએ, પરમાત્માને ગોતવા જાય એટલે ખોવાઈ જાય. એવો નિયમ છે. જીવ જીવ રહેતો નથી, શિવ થઈ જાય છે. શિવથી આ સૃષ્ટિ રચાણી. વૃક્ષની વૃક્ષમાં વૃક્ષ આખું બીમાં કઈ રીતે સમાઈ ગયું? અણુ એકમાં વડલો હકેલ્યો એ ઊંધા મુખ મોરાર. એક નાના બીજમાં વડલાને હમાવી દીધો. ક્યાં સમાણો? તો એક નાનું બી છે એમાં વડલો સમાણો. એ બીમાંથી બહાર આવે વિશાળ વૃક્ષ. એમાં હતો ત્યારે બહાર આવ્યો? ન હોય તો આવવાનો સંભવ નથી. પરંતુ સમાણો તો કેમ? કેવું સૂક્ષ્મ રૂપ ધારણ કરી લીધું. ભૂસો તો દેખાય નહીં, બીને ભૂસો તો તમને વડલો નહીં દેખાય. અમારે ઉપનિષદમાં શ્વેત કેતુ ઉદાલક ને મુનિને કહે છે, આ આખું વિરાટ જેમાં સમાણું એ મારી બુદ્ધિમાં ઉતરતું નથી. શ્વેત કેતુ એના પિતાને કહે, બાપ એને બોધ આપે દીકરાને, દીકરા આ બધું વિરાટ એક નાનામાં હમાઈ ગયું છે, પરંતુ પિતાજી મારી બુદ્ધિમાં નથી ઉતરતું. કઈ રીતે આ વિરાટ સમાય એમાં? ત્યારે એને કીધું, દીકરા આ જે સામે વડ છે ને એનો એક ટેટો લાવ. ટેટો તોડી આવ્યો. એને કીધું, બેટા ભાંગ. એને ટેટાને ભાંગ્યો. અને તને આમાં શું દેખાય છે? તો કે મને આમાં હજારો બીજો નાના નાના બીજો દેખાય છે. એ હજારો નાના બીજો દેખાય છે. એ બીજમાંથી પણ એક જ બીજ લે, નાનું એક બી લીધું. એને કીધું, હવે એને ભૂસી નાખ. ચપટીથી એ બીને ભૂસ્યું. પછી બાપે કીધું ઉદાલકે શ્વેત કેતુને, એમ તું શું દેખાય છે હવે આમાં?
તો કે કંઈ નથી દેખાતું. દેખાય કોઈને? ભૂસજો બેમાં તમને જો વળલો દેખાતો હોય તો. નથી દેખાતો, છતાં નીકળ્યો જ ન હોય તો નીકળવાનો સંભવ નથી. ખોટું ક્યાંય કોઈ જોયું નથી. સત્ય છે, હતું બહાર આવ્યું, હતું તો બહાર આવ્યું. એવી રીતે આ જગત પણ જેમાં સમાણું હતું, જે તત્વની અંદર એ બીજ, એવી રીતે પરમાત્માની અંદર સમાઈ જાય છે. અને સૃષ્ટિમાં કાયમને માટે જે પ્રકૃતિના ગર્ભમાં નથી એ કોઈ વસ્તુ ક્યારેય બહાર આવતી નથી. અને માયાનું રહસ્ય જે કોઈ સમજી ગયા છે એને આ જગતમાં ગમે તેટલા ખેલો થાય, પરંતુ એથી એને કંઈ આશ્ચર્ય થતું નથી. નિશ્ચિત વાત છે, મોરલાનું ઈંડું છે ને મોરલાના ઈંડાની અંદર જે રસ છે એ રસમાં જેટલા રંગ ભર્યા છે એ રંગ જ બહાર આવવાનો છે. એમાં જે રંગ નથી એ રંગ ક્યારેય બહાર નહીં આવે. મયુર અંડરસ ન્યાય અમારે કહેવાય એને. મયુરના ઈંડામાં રસ છે, એ જે રસ છે એમાં રંગો છે, અને એ રંગો એ રસમાં જે છે ને એ જ બહાર આવશે. મોરલામાં નથી જે રંગ એ બહાર આવવાનો નથી, હોય તે આવે. અસત્યનો કોઈને અનુભવ થયો નથી કે સત્ય છે એમ. કમલનાળમાં પ્રવેશ્યા, પરંતુ બ્રહ્માને મૂળ મળ્યું નહીં. અને બ્રહ્માને મૂળ મળ્યું નહીં એટલે બ્રહ્મા નિરાશ થઈ ગયા. ફરી પાછા આવ્યા, ભગવાન તો મળ્યો નહીં, અનુભવ કોઈ થયો નહીં. નિરાશ થઈ અને કમળ ઉપર બિરાજમાન થયા. એને એમ થયું હવે શું કરવું માન? આપણને ખબર નથી આપણા કર્તવ્યના. આપણે પેદા તો થઈ ગયા, પણ જીવીએ શા માટે કે શું કરવા માટે આપણે પેદા થયા? સર્જાઈ ગયું, સર્જન થઈ ગયું, વાસનાને સંતોષતા, પરંતુ શા માટે, શું કરવા માટે જે જન્મ્યો તું? બ્રહ્માને પણ એમ થવા માંડ્યું મારું સર્જન કોણે કર્યું? શા માટે? મારે શું કરવું? મને કંઈ સૂઝતું નથી. પોતાને વિસ્મૃતિ થઈ ગઈ છે. ત્યારે એક એવો ધ્વનિ થયો જેને અમે આકાશવાણી કહીએ છીએ, ને એ આકાશવાણી પરમાત્મા તરફથી આવી અને એને બ્રહ્માને કીધું છે, હે બ્રહ્મા, તપ, બે અક્ષરો આવ્યા, તપ કર. બ્રહ્માએ હા સંકેત મળ્યો તપ કરવાનો. એટલે બ્રહ્મા આંતર્મુખ થયા. કમલ ઉપર પદ્માસન લગાવીને સમાધિ કરી આંતર્મુખ થયા. કેટલાય વર્ષો સુધી ત્યાં વર્ષોની એવી ખાસ દિવ્ય 100 વર્ષ દેવતાઓ આંતર્મુખ થયા સમાધિની અંદર. ભગવાનના ધામના લોકના એને દર્શન થયા. ભગવાનના દર્શન થયા પછી ભગવાન પરબ્રહ્મ પરમાત્માએ ખૂબ ભગવાનની અનુભૂતિ થઈ, પોતાના અંતરમાં જેને અનુભૂતિ થઈ. અને એ પછી ભગવાન સ્વયં પરમાત્માએ એને ચતુર્શ્લોકી ભાગવત કહ્યું. 4 શ્લોકની અંદર ભાગવતનો સમાવેશ કરી દીધો છે. એ ચતુર્શ્લોકી જે ભાગવત છે, એ ચતુર્શ્લોકી ભાગવતમાં 4 શ્લોક છે. એમાં ભગવાને બધો બોધ બ્રહ્માને આપી દીધો. અહમ એવા સમેવાગ્રે અહમ એવા સમેવાગ્રે નાન્યત યત સત સત પરમ પશ્ચાદહં યદેતસ યો શિષ્ય સોऽસ્મ્યહં. ભગવાને અમારે જાણવાની કોઈ તાકાત નથી. ભગવાન પોતે જ પોતાને જણાવે તો જાણી શકીએ આપણે. ભગવાને પોતાનો પરિચય બ્રહ્માને આપ્યો. અહમ એવા સમેવાગ્રે.
આ સૃષ્ટિની પહેલા હે બ્રહ્મા હું હતો. અહમેવા સ્વમેવા નાન્યત યત સત. આ બીજું કાંઈ હતું નહીં. જેને કહીએ કારણ કહીએ, સત અસત, કારણ કાર્ય, આવું જે કાંઈ પણ છે એ બધું કશું કાંઈ પણ હતું નહીં. ને અત્યારે છે તો હું છું. યદેતસ યો અશિષ્યે સો અસ્મ્યહં. આજે છે તો એ પણ હું છું. પેલા હું હતો, અત્યારે છે એમાં પણ હું જ છું. હું જ છું બધું. અને જ્યારે આ કંઈ નહીં રહે ત્યારે પણ છેલ્લે અવશેષમાં હું જ છું. ભગવાને એમ કીધું. વાત એ થાય કે આ બધાની અંદર બીજું કાંઈ નહોતું ને ભગવાન કહે છે કે બીજી કોઈ વસ્તુ હતી ના અન્યત. બીજું નહોતું, એક જ વસ્તુ હતી. માયા એવી કોઈ વસ્તુ હતી નહીં. તો માયા ક્યાંથી આવી? કેમ આવી? ઘણા ઊંડાણના વિષયો છે. પરંતુ ભગવાને કીધું ઋતેર્થમ યત પ્રતિયેત ન પ્રતિયેત ચાત્મની તદ વિદ્યાદાત્મનો માયામ યથા ભાસો યથા તમ. ઋતેર્થમ યત પ્રતિયેત ન પ્રતિયેત ચાત્મની. આ બધું દેખાય છે. વાસ્તવિકતામાં કાંઈ નથી. જેવી રીતે જલમાં થલ, થલમાં જલ, અથવા તો ઝાંઝવાના પાણી જેવું. છતાં એક રાહુ છે, પણ રાહુ આપણને જોવામાં આવતો નથી, દેખાતો નથી. છતાં આપણે અસત જેવું દેખાડે એવું. અને જેનું જ્ઞાન થતા એ રહેતું નથી, માયાથી જ બને છે. અનેકપણું નામરૂપ એ માયાનો અંશ છે, જળાંશ. ત્રીજા શ્લોકની અંદર એનો એક કારણનો જેવી રીતે કાર્યમાં પ્રવેશ હોય એવી રીતે એક કારણનો પ્રવેશ હોવા છતાં પણ એક કારણ નથી. એટલે ભગવાન કહે છે હું એનું કારણ નથી. યથા માન્તિ ભૂતાની ભૂતેષુ ચાવચેસ્વનું પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ તે. જેવી રીતે આ સારા એ ભૌતિક પદાર્થો છે, ભૌતિક પદાર્થોની ભૂત પદાર્થોની અંદર પાંચ ભૂત જ એમાં કારણ રૂપે રહેલા છે, છતાં કારણ રૂપે નથી. ચોથા શ્લોકની અંદર ભગવાને કહી દીધું એતાવદેવ જિજ્ઞાસ્યમ તત્વ જિજ્ઞાસુનાત્મન અન્વય વ્યતિરેકાભ્યામ યત સ્યાત સર્વત્ર સર્વદા.